નમસ્તે. ઘણા વાલીઓના એવા પ્રશ્નો હોય છે કે વિદ્યાર્થીઓનો ડેટા જૂનો બતાવે છે, એટલે કે ગત વર્ષનો બતાવે છે. એ પછી હાજરી હોય, પરીક્ષા હોય, રિઝલ્ટ હોય, ફીઝ હોય કે ટાઈમ ટેબલ. તો એના માટે તમારે એપ્લિકેશનમાં એક સેટિંગ કરવું પડશે. તો એ સેટિંગ શું છે એની ચર્ચા કરી. તો અહીં વિદ્યાર્થીનો ફોટો છે, એની નીચે ધોરણ અને વર્ષ આવી રીતના લખેલું હશે, 2023 2024. તો એ વર્ષ બદલી અને આપણે 2024 અને 2025 છે એ કરવાનું છે. એ કઈ રીતે કરવાનું છે એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે ફોટા ઉપર ક્લિક કરીશું. જેવા ફોટા ઉપર ક્લિક કરીશું તો આ ટાઈપનું મેનુ ઓપન થશે. આ મેનુ અંતર્ગત બીજા નંબરનું ઓપ્શન એટલે કે એકેડમિક યર આવું તમને ઓપ્શન બતાશે. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એકેડમિક યર ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા 2023 અને 2024 એક્ટિવેટેડ છે. એની જગ્યાએ તમારે આ 2024 અને 2025માં આ એક્ટિવેટ નામનું બટન છે ત્યાં ક્લિક કરવાનું થશે. તો અહીંયા 2024 અને 2025 ઉપર ક્લિક કરતાની સાથે હવે તમે હોમ મેનુ ઉપર જોશો તો વિદ્યાર્થીનો ફોટો, તેનું નામ અને અહીંયા વર્ષ અપડેટ થઈ ગયું. આના પહેલાં સ્ટાન્ડર્ડ 9 હતું અને વર્ષ 2023 અને 2024 હતું. એની જગ્યાએ હાલ હવે તમને વિદ્યાર્થીનું સ્ટાન્ડર્ડ 10 અને વર્ષ 2024 અને 2025 જોઈ શકાશે. અને આની સાથે જ વિદ્યાર્થીઓનો તમામ ડેટા છે એ આ વર્ષનો બતાવશે. એ પછી હાજરી હોય, પરીક્ષાનું ટાઈમ ટેબલ હોય, રિઝલ્ટ હોય કે ફીઝ હોય, એ તમામ વસ્તુઓ છે એ આપણે અપડેટ જોઈ શકીશું. ધન્યવાદ.